બોટાદ જિલ્લામાં ભાજપ પરિવાર અને માલધારી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ। ડોક્ટર આંબેડકર જયંતિ ભારત રત્ન ઉપનામથી જાણીતા થયેલા અને ભારતીય બંધારણના ઘડવૈયા એવા શ્રી ડોક્ટર આંબેડકરનું પૂરું નામ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતું। તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં પણ દેશ વિદેશમાં અભ્યાસ કરી PhD સહિતની અનેક ઉચ્ચ ડિગ્રીઓ મેળવી હતી। પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી ભારતનું આગવું સંવિધાન બંધારણ રચ્યું। સામાજિક અસુરક્ષા નવા સ્વરૂપે આવીને ઊભી રહી જતી હોય છે। 14 એપ્રિલના દિવસે મહાન ચક્રના જન્મદિને આપણે સૌ તેમના કાર્યોને યાદ કરી વંદન કરીએ। જન્મજયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા ભાજપ પરિવાર તથા માલધારી સમાજ બોટાદ દ્વારા હવેલી ચોક ખાતે છાસ વિતરણ કરવામાં આવ્યું અને ભવ્ય રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। તમારો પરિચય? આજે હવેલી ચોક ખાતે જે માલધારી સમાજ અને ભારત પરિવાર દ્વારા જે છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું વિગત છે? આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટી દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જિગ્નેશભાઈ, આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે માલધારી સમાજ અને ભાજપ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે બોટાદ શહેર ખાતે હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર અને બોટાદ માલધારી સમાજ દ્વારા 133મી ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જ્યારે જન્મજયંતિ આખો દેશ મનાવી રહ્યો હોય ત્યારે બોટાદ સમસ્ત માલધારી સમાજ દ્વારા પણ છાસ વિતરણ કરી અને હવેલી ચોક ખાતે એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। લોકોને આ ઉનાળાની અંદર છાસ બધા વિતરણ કરતા હોય છે, પણ માલધારી સમાજ દ્વારા એક આ આંબેડકર જન્મજયંતિ દર વર્ષે બોટાદમાં રહેતા દરેક સમાજના લોકો જે આંબેડકર સાહેબને માને છે એ તમામ લોકો સેવા આપી રહ્યા છે। સાથે સાથે માત્ર SC સમાજ આ રેલીની અંદર જોડાના છે, પણ દરેક સમાજ લોકો એમને વિવિધ રીતે ફૂલ પુષ્પોથી સ્વાગત કરે છે। દરેક સમાજ લોકો એમાં જોડાયા છે। અમે પણ છાસ વિતરણ કરી એમાં જોડાયા છીએ।